જતા નથી। અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે અવકાશીય સુસંબદ્ધતા જે છે એ આપણે જો માપવી હોય તો પણ આપણે શું કરી શકીએ છીએ, માપી શકીએ છીએ। અને એની અંદર હાઇઝનબર્ગ જે છે એના અનિશ્ચિતતાનો સિદ્ધાંત જે છે એ આપણે વાપરી શકીએ છીએ। આપણને ખબર જ છે કે જ્યારે બે તરંગો ગતિ કરતા હોય છે ત્યારે એક દિશામાં જે છે એનો વેવ વેક્ટર તરંગ સદિશ જે છે એ કે હોય, બીજી દિશામાં જે છે એ કે પ્લસ ડેલ્ટા કે હોય, તો આપણને બંનેનો તફાવત જે છે ડેલ્ટા થીટા માટે એ આપણને ડેલ્ટા કે મળશે મિત્રો। અને એ ડેલ્ટા કે જે છે એ આપણે અહીંયા હાઇઝનબર્ગ જે છે એમાં કિંમત મૂકી દઈએ કે ડેલ્ટા થીટાની, બરાબર છે। અહીંયા તો ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ કે ડેલ્ટા થીટા ઇઝ ઇક્વલ ટુ 1/2। અને આ સૂત્ર જે છે હાઇઝનબર્ગનું, બરાબર છે, એમાં જો આપણે કિંમત મૂકી દઈએ તો આપણને અવકાશીય સુસંબદ્ધતા માટે આપણને ડી, બરાબર છે, થીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા પણ શું મળશે, 2π મળશે। અને આ રીતે આપણે જે છે એ ગણતરી કરીએ તો આપણે અવકાશીય સુસંબદ્ધતા જે છે એ શું કરી શકાય છે, આ રીતે ગણી શકાય છે મિત્રો। અને એ રીતે આપણે એની વાત કરી શકીએ છીએ। હવે મિત્રો ઘણી વખત એવું થતું હોય છે કે એક કરતાં વધારે આવૃત્તિના તરંગો જે છે એ પણ જ્યારે આવેલા હોય ત્યારે પણ શું થતું હોય છે કે કોહેરન્સનો પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે। તો તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી આવૃત્તિના તરંગો છે। જેમ જેમ આપણું ઉદ્ભવ સ્થાન જે છે, બરાબર છે, અહીંયા સોર્સને સાંકડો કરતા જે સ્લિટ વડે તો કોહેરન્સની માત્રા, અવકાશીય કોહેરન્સની માત્રા જે છે મિત્રો ઘટતી જાય છે। અને એમાં પણ જો હવે આપણે, બરાબર છે, ઉદ્ભવ સ્થાન જે બિંદુવત ન હોય પણ ફિલ્ટર મૂકી દઈએ તો એક જ આવૃત્તિના તરંગો જે છે એ ગતિ કરતા હોય છે, પણ છતાં પણ બધાની કળા સમાન નથી હોતી। પરંતુ જો અહીંયા ઉદ્ભવ સ્થાન છે એને હવે ફિલ્ટર મૂક્યા બાદ જો બિંદુવત કરી દઈએ તો મિત્ર એક જ આવૃત્તિના તરંગો જે છે એ ગતિ કરશે। અને ગમે તે જગ્યાએ આપણે જોઈશું અહીંયા તો બધી જગ્યાએ જે છે એની કળા જે છે એ ચોક્કસ અંતરે ઉદ્ભવ સ્થાનથી કેવી રહેશે, ત્રિપરિમાણમાં સરખી રહેશે। તો આ રીતે આપણે જે છે સ્પેક્ટ્રલ કોહેરન્સ જે છે ફિલ્ટર વડે શું કરી શકાય છે મિત્રો, મેળવી શકાય છે, બરાબર છે। અને જો એ રીતે ન કરી શકતા હોઈએ તો અહીંયા આપણી પાસે ફરી પાછી અનિશ્ચિતતાના સિદ્ધાંતની મદદથી આપણને આ સંબંધ મળે છે, બરાબર છે। અને અહીંયા ડેલ્ટા ટી જે છે એ ટેમ્પોરલ કોહેરન્સ છે। તો ટેમ્પોરલ કોહેરન્સ જે છે એ આવૃત્તિના ગાળા ઉપર શું કરે છે, મર્યાદા લાદે છે મિત્રો। તો એની વાત આપણે અહીંયા બહુ ડેપ્થમાં જતા નથી, પરંતુ એ વાત જે છે એ પણ અહીંયા ઘણી બધી ઉપયોગિતાની અંદર આપણે એને એપ્લિકેશન્સમાં એનો ઉપયોગ કરતા હોય છે મિત્રો। એવી રીતે પોલરાઇઝેશન કોહેરન્સ, જ્યારે લેઝરના તરંગો જે છે ગતિ કરતા હોય છે મિત્રો તો એનો જે ઈ વેક્ટર્સ જે છે, લાઇટ વેક્ટર્સ જે છે એ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ જ્યારે બંને એક જ દિશામાં આવેલા હોય ત્યારે આપણે એમ કહી શકાય કે ઈ વેક્ટર જે છે એ સંપૂર્ણ કોહેરન્સ છે લાઇટનો। પરંતુ જ્યારે આઉટ ઓફ ફેઝ થાય, બરાબર, ત્યારે એ પોલરાઇઝ લાઇટ જે છે એ કોહેરન્સ ધરાવતું નથી, આપણે એમ કહી શકાય। અને એના માટે પણ આપણે શું કરી શકીએ છીએ મિત્રો, માપ જે છે લઈ શકીએ છીએ। અને એ જ રીતે જે છે ક્વોન્ટમ મિકેનિક્સ જે છે એની અંદર પણ આપણને બધાને ખબર જ છે કે કોઈ પણ કણ જે છે એની સાથે સંકળાયેલું તરંગ લઈ શકાય છે। અને જ્યારે બે સ્લિટમાંથી પસાર થઈ યંગના પ્રયોગની અંદર અને કોઈ બિંદુ પાસે સંપાત થાય છે અને જ્યારે એ બંનેની કળા સમાન હોય ત્યારે અવકાશમાં કોઈ ચોક્કસ બિંદુ પાસે આપણને સંપૂર્ણ કોહેરન્સ જોવા મળશે। અને જ્યારે એની કળા આઉટ ઓફ ફેસ હશે, બરાબર છે, ત્યારે આપણને એની કોહેરન્સ જે છે એ સંપૂર્ણ નાશ પામતું હોય છે। તો એ જે છે એ આપણે ડી બ્રોગલી વેવ્સની મદદથી આપણે સમજી શકીએ છીએ। અને એનો ઉપયોગ જે છે લેઝર્સમાં, સુપર કન્ડક્ટિવિટીમાં, સુપર ફ્લુઇડિટી જે છે એમાં એનો શું કરવામાં આવે છે, ઉપયોગ કરવામાં આવતો હોય છે મિત્રો। તો લેઝર લાઇટ જે છે એ હાઈલી મોનોક્રોમેટિક છે। ઓર્ડિનરી બલ્બ જે છે એની અંદર ઘણી બધી તરંગલંબાઈ હોય છે, 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ। અને જેમ તરંગલંબાઈનો ગાળો વધારે તેમ બીમ જે છે એ આગળ જતાં વધારે સ્પ્રેડ થતું હોય છે, બરાબર છે। જ્યારે લેઝર લાઇટ જે છે, બરાબર છે, એમાં તરંગલંબાઈઓ જે છે, બરાબર છે, એનો ગાળો માત્ર 16, બરાબર, નેનોમીટર જેટલો જ હોય છે, બરાબર છે, એલઈડીની અંદર। અને પરિણામે આપણે જોઈ શકીએ છીએ કે એની બીમ વિડ્થ જે છે એ ખૂબ જ ઓછી હોય છે, બરાબર છે। અને આમ ગાળો જે છે તરંગલંબાઈનો ખૂબ જ ઓછો હોવાના પરિણામે, બરાબર છે, એ ઉદ્ભવ સ્થાન વધારે ને વધારે એક રંગી છે એમ આપણે શું કરી શકાય, કહી શકાય મિત્રો। અને આના પરિણામે આપણને સ્પેશિયલ કોહેરન્સ અને ટેમ્પોરલ કોહેરન્સ જે છે, બરાબર છે, એમાં પણ આપણને શું થતો હોય છે, ફાયદો થતો હોય છે મિત્રો। લેઝર લાઇટ જે છે એ હાઈલી ડાયરેક્શનલ છે, બરાબર છે। આપણે જોઈ શકીએ છીએ કે ઘણું બધું અંતર કાપે, બરાબર છે, છતાં પણ જે છે એની બીમ વિડ્થ જે છે એ વધતી નથી, એ ડાયવર્ટ થતું નથી। અને એ કેટલું ડાયવર્ટ થશે, બરાબર છે, તો અવકાશ જે છે એની અંદર આપણે ચોક્કસ જુદા જુદા અંતર આવેલા બે બિંદુઓ લઈ લઈએ, બરાબર છે, 1 કિલોમીટર, 1 5 કિલોમીટર, અને એવી રીતે આપણે બાદબાકી લઈ લઈએ આપણે, અને એ અંતર જે છે બંને બિંદુ વચ્ચેનું અંતર અહીંયા મૂકી દઈએ આપણે। અને આ જે છે ડીએફ અને ડીઆઈ એ શું છે, ચોક્કસ અંતરે આવેલા બે તરંગો જે છે એના ડાયામીટર છે। જેમ લેઝર પ્રસરશે એમ એનું બીમ વિડ્થ જે છે એનો ડાયામીટર વધશે। તો ચોક્કસ એલ અંતરે આવેલા બે બિંદુઓ જે છે એના ડાયામીટરનો તફાવત લઈ અને લંબાઈને બમણો કરી અને આપણે આ રીતે ગણતરી કરીશું તો એનો બીમ ડાયવર્જન્સ જે છે એ પણ આપણે શું કરી શકીએ છીએ મિત્રો, ગણી શકાય છે। અને એ પણ જે છે ખૂબ જ ઉપયોગી છે મિત્રો। લેઝર લાઇટ જે છે શાર્પલી ફોકસ કરી શકીએ છીએ। આપણે જોઈ શકીએ છીએ કે ખૂબ જ પ્રમાણમાં ઉર્જા જે મિત્રો જે છે એ ખૂબ જ નાના સેન્ટીમીટર સ્ક્વેરમાં આપણે શું કરી શકીએ છીએ, મેળવી શકીએ છીએ। આમ લેઝર લાઇટ
લાઇટ જે છે એ શાર્પલી ફોકસ કરી શકાતી હોય છે, જ્યારે બીજી લાઇટ જે છે આ રીતે ફોકસ કરી શકાતી નથી મિત્રો. અને એવી જ રીતે એ જે છે ખૂબ જ વધારે પ્રમાણમાં શું કરે છે, ઉર્જા ધરાવે છે. બરાબર છે. આપણે ખૂબ જ ઓછા જે છે અંતરની અંદર ખૂબ જ નાના ક્ષેત્રફળમાં પણ વધારે તીવ્રતા શું કરી શકીએ છીએ, મેળવી શકીએ છીએ મિત્રો. અને એ બહુ સાદી રીતે સમજાવી શકાય એમ છે. અને આ સૂત્ર જે છે એના માટે આપણે લીધેલું છે. એબ્સોર્પ્શન આપણે બધાને ખબર જ છે કે લેઝર લાઇટ જે છે, બરાબર છે, આપણે જ્યારે પરમાણુ જે છે એના ઉપર જ્યારે કોઈ ચોક્કસ આવૃત્તિનું તરંગ જે છે આપાત કરીએ છીએ, ત્યારે આખો જે પરમાણુ જે છે, બરાબર છે, એ આવૃત્તિ જે છે, બરાબર છે, એનું શોષણ કરશે. ઇલેક્ટ્રોન્સ જે છે એ આપેલી તરંગ લંબાઈ કે જે આપાત થાય છે, બરાબર, તેની સાથે આંતરક્રિયા કરશે. આંતરક્રિયા કર્યા પછી એ શોષાશે, અને શોષાશે એટલે એ ઇલેક્ટ્રોન જે છે એ પોતાના ઉર્જા સ્તરમાંથી વધારે ઉર્જા સ્તરવાળા ઉર્જા સ્તરમાં જે છે એ સંક્રાંતિ કરશે મિત્રો. તો આવું જે છે એ આપણને સંક્રાંતિ કરતો એક ઇલેક્ટ્રોન જે છે આકૃતિમાં શું કરેલો છે, દર્શાવેલો છે. અને જ્યારે કોઈ એક ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરે તો આપણે એમ કહી શકાય કે આખો પરમાણુ જે છે એ પોતે ધરા અવસ્થામાંથી એ ઉત્તેજિત અવસ્થામાં શું થયેલો છે, આવેલો છે મિત્રો, એમ ગણી શકાય છે. હવે જો અહીંયા આપણે સ્પોન્ટેનિયસ ઇમિશન, તો આપણે બધાને ખબર જ છે કે આવી રીતે આપણે જ્યારે પરમાણુઓ ઉપર યોગ્ય આવૃત્તિના વિકિરણો જે છે એ આપાત કરેલા હોય અને પરમાણુ જે છે પોતાની ધરા અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જશે, બરાબર છે, અને જો આપણે આપાત કરેલી આવૃત્તિ જે છે એ 2 ઉર્જા સ્તર જેટલી જ હશે તો પરમાણુ જે છે, બરાબર છે, પોતાની એક ઉર્જા સ્તર E1માંથી વધારે ઉર્જા સ્તરમાં જશે, પરંતુ ત્યાં 10⁻8 સેકન્ડ કરતાં ઓછા સમયગાળાની અંદર, બરાબર છે, વધારે સમય ન રહી શકતો હોવાથી એ ફરી પાછું શું કરશે, સંક્રાંતિ કરી અને ધરાસ્થિતિમાં આવશે. ત્યારે બંને ઉર્જા સ્તરોના તફાવત જેટલી ઉર્જા જે છે, બરાબર છે, hν જેટલી ઉર્જા એ ઉત્સર્જિત કરશે, પરંતુ આ વખતે ઉત્સર્જિત વિકિરણ જે છે એ સમાન કળામાં નહીં હોય, બરાબર છે, એ રેન્ડમલી અસ્તવ્યસ્ત રીતે વિકિરણોનું શું થશે, ઉત્સર્જન થશે મિત્રો. અને આવી રીતે સમાન કળામાં રહીને વિકિરણ ઉત્સર્જિત ન થતા હોય, બરાબર છે, તો એને આપણે સ્પોન્ટેનિયસ ઇમિશન મિત્રો કહેતા હોઈએ છીએ, સ્ટિમ્યુલેટેડ ઇમિશન્સ. હવે ઘણી વખત એવું થતું હોય છે કે પરમાણુ જે છે એના ઘણા બધા ઉર્જા સ્તરો હોય છે, બરાબર છે. તો ધરા સ્થિતિ ઉપરાંત જે છે પ્રથમ એક્સાઇટેડ સ્ટેટ, સેકન્ડ એક્સાઇટેડ સ્ટેટ, એવી રીતે જુદા જુદા ઉર્જા સ્તરો જે છે, બરાબર છે, એને નક્કી કરવા માટે જુદા જુદા ક્વોન્ટમ આંક જે છે એ આપણે બધાને, બરાબર છે, વધારે આગળ અભ્યાસમાં આવી જ ગયેલા છે. જુદા જુદા ક્વોન્ટમ આંક જે છે એની અંદર ટોટલ એંગ્યુલર મોમેન્ટમ ક્વોન્ટમ આંક જે છે, બરાબર છે, એ ચોક્કસ પ્રકારના રૂલ્સ, બરાબર છે, એને અનુસરતા હોય છે. અને પરિણામે અમુક ઉર્જા સ્તરો જે છે એ જ અસ્તિત્વ શું કરી શકતા હોય છે, ધરાવી શકતા હોય છે. અમુક ઉર્જા સ્તરો જે છે અસ્તિત્વ ધરાવી શકતા હોતા નથી, પરંતુ અમુક ક્વોન્ટમ મિકેનિક્સ અનુસાર ઉર્જા સ્તરો અસ્તિત્વ ન ધરાવવાના પરિણામે ઇલેક્ટ્રોન્સ જે છે એ મિત્રો એ ચોક્કસ ઉર્જા સ્તરની અંદર 10⁻8 સેકન્ડ કરતાં પણ વધારે સમયગાળા સુધી શું થતા હોય છે, રહેતા હોય છે. અને એ દરમિયાન એ વિવિધ સ્વરૂપે ઉર્જા જે છે એ ધીમે ધીમે ઓછી કરતા હોય છે. તો જે ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોન 10⁻8 સેકન્ડ કરતાં 1,00,000 ગણું વધારે, બરાબર છે, એ ઉત્સર્જિત થતું હોય અને 10⁵ ગણો વધારે સમય જે છે ઇલેક્ટ્રોન એ ઉર્જા સ્તરમાં રહેતું હોય, બરાબર છે, તો એવા ઉર્જા સ્તરને આપણે કહીએ છીએ મેટાસ્ટેબલ સ્ટેટ. તો અહીંયા મેટાસ્ટેબલ સ્ટેટ જે છે એ દર્શાવેલું છે મિત્રો. જ્યારે આપણે યોગ્ય આવૃત્તિ જે છે 2 ઉર્જા સ્તરોના તફાવત જેટલી આવૃત્તિનું વિકિરણ જે છે એ આપણે આપાત કરીએ છીએ, ત્યારે જે છે ઇલેક્ટ્રોન કે પરમાણુ જે છે એક ઉર્જા સ્તરમાંથી બીજા ઉર્જા સ્તરમાં સંક્રાંતિ કરે છે. અને ત્યાં જે છે એ વધારે સમય ન રહી શકવાના પરિણામે, બરાબર છે, અહીંયાથી ઇલેક્ટ્રોન જે છે એ ફરી પાછું ધરા સ્થિતિમાં આવે છે. અને ત્યારે એક કરતાં વધારે, બરાબર છે, તરંગો એ સમાન કળામાં રહી અને શું થતા હોય છે, ઉત્સર્જિત થતા હોય છે. અને આ બધા સમાન કળામાં આવેલા હોય છે, એટલે કે કોહેરન્ટ હોય છે, બરાબર છે, એને આપણે કહીએ છીએ સ્ટિમ્યુલેટેડ ઇમિશન્સ મિત્રો. તો સ્ટિમ્યુલેટેડ ઇમિશન્સ જે છે મિત્રો એ જે છે આપણે જોઈ શકીએ છીએ ઇન ફેઝ હોય છે. બધા જ તરંગો જે છે ઉત્સર્જિત થાય છે, સમાન કળામાં આવેલા હોય છે, બધાની તરંગ લંબાઈ જે છે સમાન હોય છે અને તેઓ એક જ દિશામાં મિત્રો જે છે એ પ્રસરતા હોય છે. હવે મિત્રો જ્યારે લેઝિંગ એક્શન કે બીજી કોઈ વસ્તુની વાત કરવાની હોય ત્યારે આઇન્સ્ટાઈનના કોએફિશિયન્ટ્સ જે મિત્રો એ ખૂબ જ અગત્યના છે. અને આ જે છે એ લેઝિંગ એક્શન માટે અને ઘણી બધી એપ્લિકેશન્સ માટે મિત્રો ખૂબ જ અગત્યના છે. તો અહીંયા આ બાબત જે છે એ આપણે જે છે એ ડેરિવેશન્સ વધારે હોવાના પરિણામે હું તમને બ્લેકબોર્ડ જે છે એનો ઉપયોગ કરી અને ઝડપથી સમજાવવાનો પ્રયત્ન કરીશ, જેથી કરીને મેથેમેટિક્સ પણ ક્લિયર થઈ જાય અને ટૂંકા ગાળામાં જે છે આપણે એને પૂરું કરી શકીએ મિત્રો. તો આઇન્સ્ટાઇન્સ કોએફિશિયન્ટ્સ જે છે
આપણે ધારી લઈએ, ધારો કે આપણી પાસે કોઈ એક બ્લેક બોડી છે, એક કાળા પદાર્થનું ઉદ્ભવ સ્થાન છે, અને કાળો પદાર્થનું ઉદ્ભવ સ્થાન જે છે એ શરૂઆતની અંદર જે છે એ 0 કેલ્વિન તાપમાને છે. આપણે આદર્શ સ્થિતિ લઈ રહ્યા છીએ અને 0 કેલ્વિન તાપમાને કાળા પદાર્થની કેવિટીની દિવાલ ઉપર આવેલા પરમાણુઓ જે છે એ એની ધરા અવસ્થામાં છે, અને ધરા અવસ્થાની અંદર આવા પરમાણુઓની સંખ્યા જે છે એને આપણે કહીશું N0. તો મિત્રો અહીંયા હું જે છે એ તમને બતાવું છું. આ ધરા અવસ્થા છે, અને ધરા અવસ્થાની અંદર આઈડિયલી બરોબર છે 0 કેલ્વિન તાપમાને આપણે લઈ રહ્યા છીએ, બરોબર છે. પરમાણુની સંખ્યા જે છે એ N0 છે મિત્રો. હવે આપણને બધાને ખબર જ છે કે નોર્મલ ટેમ્પરેચરે, સામાન્ય તાપમાને મોટાભાગના પરમાણુઓ જે છે એ પોતે શું કરતા હોય છે, થર્મલ ઓસિલેશન્સ કરતા હોય છે. પરિણામે N0 બધા જ પરમાણુઓ જે છે એ ધરા અવસ્થામાં આવેલા હોતા નથી, પરંતુ કેટલાક પરમાણુઓ જે છે એ ઉત્તેજિત અવસ્થામાં ગયેલા હોય છે, અને ઉત્તેજિત અવસ્થામાં જવાના પરિણામે પરમાણુની સંખ્યા જે છે એ N0 માંથી અમુક સંખ્યા સુધી જાય છે, ઘટી જાય છે, અને પરિણામે સામાન્ય તાપમાને N1 જેટલા પરમાણુઓ જે છે એ જ માત્ર ધરા અવસ્થામાં હોય છે, અને એની સંખ્યા જે છે મિત્રો એ N0 કરતાં ઓછી હોય છે. ધારો કે આ વખતે હવે એની ઉર્જા જે છે, આ ઉર્જા સ્તરમાં બરોબર છે, એની ઉર્જા એ E1 છે. બધા જ પરમાણુઓ જે છે એ ધરા અવસ્થાની અંદર N1 પરમાણુઓ જેની ઉર્જા સામાન્ય તાપમાને E1 છે. હવે ઉત્તેજિત અવસ્થાની અંદર, પ્રથમ એક્સાઇટેડ સ્ટેટની અંદર ધારો કે સામાન્ય તાપમાને પરમાણુની સંખ્યા જે છે મિત્રો એ N2 જેટલી છે, અને એની ઉર્જા જે છે એ E2 જેટલી છે. ઉર્જા જે છે એ E2 જેટલી છે. આપણે બધાને ખબર જ છે કે જ્યારે કોઈ ચોક્કસ બે ઉર્જા સ્તરોના તફાવતને સંલગ્ન ઉર્જા જેટલી આવૃત્તિનું વિકિરણ છે મિત્રો, એ જ્યારે એના ઉપર આપણે બહારથી આપાત કરીએ છીએ જ્યારે આપણે બંને ઉર્જા સ્તરોના તફાવતને સંલગ્ન ઉર્જા જેટલું વિકિરણ જે છે મ્યુ આવૃત્તિનું એ આપણે આપાત કરીએ છીએ મિત્રો, ત્યારે ઉર્જા સ્તરમાંથી N1 ઉર્જા સ્તરમાંથી પરમાણુઓ જે છે એ ઉત્તેજિત અવસ્થામાં જશે, અને ઉત્તેજિત અવસ્થામાં કેટલા પરમાણુઓ જશે મિત્રો એનો આધાર જે છે એ બ્લેક બોડી રેડિયેશન જે છે એની કેવિટી જે છે એની ઉર્જા ઘનતા ઉપર આધાર રાખે છે. એટલું જ નહીં, પરંતુ આપેલા ઉર્જા સ્તરની અંદર આવેલા પરમાણુઓની સંખ્યા છે એના ઉપર પણ મિત્રો આધાર રાખે છે. અને આમ એનર્જી ડેન્સિટી આપણે લઈએ તો એનર્જી ડેન્સિટી જે છે એ સ્ટેટિકલ ફંક્શન છે, બરાબર છે, એ આંકડાશાસ્ત્રીય ફંક્શન છે. અને ચોક્કસ આવૃત્તિની જો આપણે ખાલી વાત કરીએ તો આપણને બધાને ખબર જ છે કે જ્યારે કોઈ મ્યુ આવૃત્તિ માટે કોઈ એક જ આવૃત્તિનું વિકિરણ જે છે એ E2 ઉર્જા સ્તરમાંથી E1 ઉર્જા સ્તરમાં જશે, ત્યારે hμ જેટલી ઉર્જા જે છે એ શું થાય છે, ઉત્સર્જિત થતી હોય છે. હવે આપણે અહીંયા લઈ લઈએ કે ધારી લઈએ કે અહીંયાથી જે છે બરાબર છે, અહીંયાથી ઘણા બધા પરમાણુઓ જે છે એ ઉત્તેજિત અવસ્થા જે છે એના N2 ઉર્જા સ્તરમાં ગયા છે. તો એક સેકન્ડની અંદર કેટલા પરમાણુઓ જે છે બરાબર છે એ ધરા અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય છે, બરાબર છે, એને આપણે કહીએ છીએ રેટ ઓફ એબ્સોર્પ્શન. જેટલી ઉર્જા જે છે એ આપણે આપાત કરીશું તો એમાંથી અમુક સંખ્યાના પરમાણુઓ જે છે એ શું થશે, ઉત્તેજિત અવસ્થામાં જશે. તો કેટલા પરમાણુઓ જે છે એબ્સોર્બ થઈ અને ઉત્તેજિત અવસ્થામાં જાય છે, અને એને આપણે કહીશું R12. એને આપણે કહીશું R12. તો R12 જે છે એ રેટ ઓફ એબ્સોર્પ્શન છે. કેટલા પરમાણુઓ જે છે એ શોષાય, બરાબર છે, અને ઉત્તેજિત અવસ્થામાં જાય છે, અને એ ઉર્જા ઘનતાના સમપ્રમાણમાં હોય છે, અને જે પરમાણુ ઉપર આપણે વિકિરણ આપાત કરેલું છે એના પરમાણુઓની સંખ્યાના પણ સમપ્રમાણમાં હોય છે મિત્રો. અને પરિણામે R12 ઇઝ ઇક્વલ ટુ B12 રો VN1. આપણને અહીંયા જે છે B12 જે છે એ એક અચળાંક છે, એ સ્ટેન્સ કોન્સ્ટન્ટ આપણે એને કહીએ છીએ, બરાબર છે. આ સપ્રમાણતા અચળાંક છે જેને આપણે કહીએ છીએ કોએફિશિયન્ટ, બરાબર છે, એબ્સોર્પ્શન કોએફિશિયન્ટ આપણે કહીએ છીએ. R12 ઇઝ ઇક્વલ ટુ, તો આ જે છે એ R12 એ એબ્સોર્પ્શન કોએફિશિયન્ટ છે,
આ રેટ ઓફ એબ્સોર્પ્શન જે છે એ આપણને શું કરે છે, બતાવે છે મિત્રો. હવે અહીંયાથી જે છે એ જ્યારે ઉત્તેજિત અવસ્થામાંથી જ્યારે પરમાણુઓ જે છે એ જ્યારે ધરાવસ્થામાં સંક્રાંતિ કરતા હોય છે ત્યારે બે પ્રકારની સંક્રાંતિ થતી હોય છે. આપણે જેનો અભ્યાસ કર્યો છે, એકને આપણે કહીએ છીએ સ્પોન્ટેનિયસ ઇમિશન અને બીજાને આપણે કહીએ છીએ સ્ટિમ્યુલેટેડ ઇમિશન્સ. જો સ્પોન્ટેનિયસ ઇમિશન થતું હોય, બરાબર છે, જો કુદરતી રીતે ઉત્સર્જન થતું હોય તો આપણે એને R21 અને અહીંયા બાજુમાં SP એટલે કે સ્પોન્ટેનિયસ ઇમિશન જે છે એવી સંજ્ઞા વડે આપણે એને શું કરી શકાય છે, દર્શાવી શકાય છે. અને જો આપણે એને એ રીતે દર્શાવીએ તો મિત્રો આપણે આ રીતે લખી શકશું, R21 એ સ્પોન્ટેનિયસ ઇમિશન માટે માત્ર ઉત્તેજિત અવસ્થામાં રહેલા પરમાણુઓની સંખ્યા એના સમપ્રમાણમાં હોય છે અને પરિણામે R21 સ્પોન્ટેનિયસ જે છે આપણે લઈશું તો એની દેટ ઇઝ ઇક્વલ ટુ A21, અહીંયા લઈશું આપણે N2 આ રીતે. તો આ જે છે એ સમીકરણ નંબર 1, આ જે છે એને આપણે સમીકરણ નંબર 2 કહીશું. એ જ પ્રમાણે જ્યારે સ્ટિમ્યુલેટેડ ઇમિશન થશે ત્યારે પણ R21 આવશે, પણ એને આપણે સ્ટિમ્યુલેટેડ ઇમિશન કહીશું અને એને આપણે આમ લખી શકશું R21 સ્ટિમ્યુલેટેડ ઇમિશન્સ. જ્યારે સ્ટિમ્યુલેટેડ ઇમિશન્સની વાત કરીશું ત્યારે હંમેશા જે ઉર્જા આપણે આપાત કરી હતી, બરાબર છે, એની ઉર્જા ઘનતા જે છે એને આપણે ધ્યાનમાં લેવી પડશે અને માટે દેટ ઇઝ ઇક્વલ ટુ એ ચલે છે ρV અને શું આવશે N2 અને માટે R21 સ્ટિમ્યુલેટેડ ઇઝ ઇક્વલ ટુ B21 ρV N2 આપણને આ રીતે મળશે મિત્રો. આપણને ખબર જ છે કે જેટલા પરમાણુઓ છે એ ધરાવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં ગયા છે એ જ ફરી પાછા ઉત્તેજિત અવસ્થામાં કાં તો સ્પોન્ટેનિયસ ઇમિશન દ્વારા અથવા તો સ્ટિમ્યુલેટેડ ઇમિશન્સ દ્વારા શું કરવાના છે, પાછા આવવાના છે મિત્રો. અને પરિણામે આપણે જે છે આમ લખી શકીએ છીએ થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમ કન્ડિશનની અંદર કે R12 આ એબ્સોર્પ્શન છે દેટ ઇઝ ઇક્વલ ટુ R21 સ્પોન્ટેનિયસ ઇમિશન અને પ્લસ R12 સ્ટિમ્યુલેટેડ ઇમિશન. આપણે આ રીતે લખી શકશું. હવે જો આપણે બંનેની કિંમતો મૂકી દઈએ તો આપણને R12 ઇઝ ઇક્વલ ટુ B12 ρV N1